ફાર્મર લાઈફ ઇઝ બેસ્ટ લાઈફમાં બધા મિત્રોનું સ્વાગત છે. ફાર્મર રજિસ્ટ્રેશન શા માટે કરવું તે આખો વિડીયો જોવા વિનંતી. જોવો આગળનો વિડીયો. ફાર્મર લાઈફ ઇઝ બેસ્ટ લાઈફ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે. અને ખાસ તો આપણા કેસરપર ગામના ભાઈઓનું જણાવવાનું કે કાલે આપણે આંગણવાડી કેન્દ્ર ઉપર ગ્રામ સેવક જે બેન છે તે આવવાના છે. તો બધા ખેડૂત ભાઈઓ આંગણવાડી કેન્દ્ર પર 9:30 વાગ્યે હાજર થઈ જવા વિનંતી. ત્યાં ફાર્મર રજિસ્ટ્રેશન તમને કરી આપશે. સાથે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર, ખાતા નંબર સાથે લાવવાનો રહેશે. તો બધા ભાઈઓ કેસરપરના ભાઈઓને હાજર રહેવા વિનંતી. અને ખાસ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેજો, નહીંતર આગળના પછી ફસલ વીમા યોજના છે, કિસાન ક્રેડિટ કાર્ડ છે કે ટ્રેક્ટર કે અન્ય કોઈ પણ સહાય માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અને ખાસ તો અત્યારે જે 2000 રૂપિયાનો હપ્તો આવે છે તેના માટે ખાસ તો 25 નવેમ્બર પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. 25 નવેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાયેલું નહીં હોય તેને આગળનો 2000 રૂપિયાનો હપ્તો પણ બંધ થઈ શકે છે. તો ખાસ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા વિનંતી. થેન્ક યુ, આભાર. નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર કાંજિયા રમેશ. ફાર્મર લાઈફ ઇઝ બેસ્ટ લાઈફમાં બધા મિત્રોનું સ્વાગત છે. આજના મહત્ત્વના વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યો છું. તો એક ખેડૂતલક્ષી, એક ખેડૂત માટેનો વિડીયો છે. તો હું તમને વાત કરું તો ફાર્મર કાર્ડ, ફાર્મર રજિસ્ટ્રેશન એના મેસેજ તમે જોયા હશે અને સાંભળ્યા હશે. તો આજનો વાત કરું તો કે જે આપણે આધાર કાર્ડ છે તેની જેમ ફાર્મર કાર્ડ એક બનશે. ફાર્મર કાર્ડ આપણે આધાર કાર્ડની જેમ એક કાર્ડ બની જાય છે. એ કાર્ડ રહ્યું ને એ જમીનનું બનશે. તો એ રજિસ્ટ્રેશન કરાવવું ખેડૂત માટે ફરજિયાત છે. કારણ કે ફાર્મર રજિસ્ટર કરશો એટલે ફાર્મર કાર્ડ એક બનશે. આધાર કાર્ડની જેવું એક કાર્ડ બની જશે જમીનનું, કે પછી તમારે ચોપડીઓની જરૂર નહીં પડે. આ એક કાર્ડ દ્વારા તમને બધા લાભ મળશે. જેવા કે તમારે PM કિસાન સન્માન નિધિ યોજનાનો જે 2000 રૂપિયાનો હપ્તો આવે છે, એ પછી ખેતીવાડીની કેટલી પણ યોજના આવે છે, એ ટેકાના ભાવ છે, પછી બધી યોજના, કોઈ પણ યોજના ફાર્મર રજિસ્ટર કરાયેલું હશે તેને જ એના બધા લાભ મળશે. તો ફાર્મર રજિસ્ટ્રેશન શા માટે કરાવવું જોઈએ કે તમારે જે 2000 રૂપિયાનો હપ્તો આવે છે એ તમારે લેવો હોય તો ફરજિયાત 25 નવેમ્બર સુધીમાં ફરજિયાત કરાવવાનું રહેશે. અને બાકીના ખેડૂએ પણ ફરજિયાત કરાવવાનું રહેશે. કારણ કે આવનારા તમારે ટ્રેક્ટર કે ગમે તે યોજનાનો લાભ લેવો હોય તો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તો ફાર્મર રજિસ્ટ્રેશન 25 નવેમ્બર પહેલાં 2000નો જે હપ્તો આવતો હોય એને તો ફરજિયાત કરાવવાનું છે. બાકીના ખેડૂતને પણ એના પછી કરાવી લેવું જરૂરી છે. આપણે જે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે એક જાતનું જે તમારે આધાર કાર્ડ બને એના જેવું એક કાર્ડ બની જાય છે. તમને જો વાત કરું તો કે ફાર્મર રજિસ્ટ્રેશન ક્યાં કરાવવું, તો તમારે ગ્રામ પંચાયતમાં જે VC બેસતા હોય કે જે ઓનલાઈનનું કરતા હોય કોઈ પણ, અથવા તો મોબાઈલ દ્વારા પણ થઈ શકે છે. તો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તો ફાર્મર રજિસ્ટ્રેશન માટેના હું તમને ડોક્યુમેન્ટ જણાવું તો પહેલું તો છે આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર. આધાર કાર્ડ સાથે જે તમારો લિંક મોબાઈલ નંબર હોય એ ખાસ દેવાનો રહેશે. કારણ કે એમાં OTP સિસ્ટમ આવશે, એમાં OTP 100% લગભગ માંગતા હશે. તો જ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર. ને ત્રીજું છે ખાતા નંબર અને પોતે ખાતેદાર ખેડૂત. આટલું ફરજિયાત હાજર રહેશે. અને જે પણ ખેડૂત ખાતેદાર જેના પણ નામ હોય જમીનમાં એ બધાને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. બધાને એટલે કે તમારે સંયુક્ત ખાતેદાર જમીન હોય તો બધાનું ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તો ફરીથી હું તમને જણાવી દઉં તો કે આપણે ફાર્મર લાઈફ ઇઝ બેસ્ટ લાઈફ ચેનલમાં આવું નવું જાણવા તમને મળશે. જે પણ વ્યક્તિ આપણી ચેનલમાં પહેલીવાર વિડીયો મારો જોતા હોય તે વ્યક્તિ મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરી દેજો. ફાર્મર રજિસ્ટ્રેશન માટે ફરીથી ડોક્યુમેન્ટ જણાવું તો કે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર, ખાતા નંબર, ખાતેદાર પોતે
અને જેટલા પણ સંયુક્ત ખાતેદારો એ બધાનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. નહીં તો તમને PM કિસાન સન્માન નિધિ યોજનાનો જે 2000 રૂપિયાનો હપ્તો આગળ પછી આવશે, તો જેને રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેને આ હપ્તો નહીં મળે. બસ આજના વિડીયોમાં આટલું જ છે. આવજો. આભાર. થેન્ક યુ.